ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તાનું નામ છે હુન્નરની કમાલ. એક રાજા હતો, ખૂબ ચતુર અને બળવાન રાજા હતો, પણ એ હજુ સુધી પરણ્યા જ નહોતા. કારણ કે એમને કોઈ મનગમતી કન્યા મળતી જ નહોતી. હવે એક દિવસ રાજા સાંજે નગરની બહાર ફરવા નીકળ્યા અને નદીના કિનારે એમને એક રૂપના અંબાર જેવી એક ગોવાલણ કન્યાને જોઈ. રાજાને તો આ કન્યા જોતાની સાથે જ એકદમ મનમાં જચી જ ગઈ અને તરત ત્યાં જઈને કહે કે હે કન્યા, હું આ દેશનો રાજા છું, શું તમે મારી સાથે લગ્ન કરશો? હવે ગોવાલણે બી રાજાને જોયા, એને બી રાજા સખત પસંદ પડી ગયા. પણ આ ગોવાલણ હતી એકદમ ચતુર કન્યા. એને કીધું કે હે રાજાજી, તમે અત્યારે ભલે આ દેશના રાજા હોવ, તમારી પાસે રાજ્ય છે, ખૂબ ધન સંપત્તિ પણ હશે, પણ તમારે તો હજારો દુશ્મનો પણ હોય. કાલે કોઈ દુશ્મન આવીને તમારી પર ચઢાઈ કરી અને તમને હરાવીને તમારું રાજ્યને બધી મિલકત પચાવી પાડશે તો એ વખતે તમે તમારા કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરશો? શું તમને કોઈ હુન્નર, કોઈક ઉદ્યમ, તમારામાં કોઈ આવડત છે કે જેથી તમે એવા કપરા દિવસોમાં બી તમારા કુટુંબનું ભરણ પોષણ કરી શકો? હવે રાજા તો વિચારમાં પડી ગયા કે આવું તો મને કશું આવડતું જ નથી. રાજા તો રાજ્ય કરી શકે, રાજ્યનો કારભાર કરી શકતા હતા સરસ રીતે, યુદ્ધો અને લડાઈ કરી શકતા હતા, પણ એમનામાં આવો કોઈ હુન્નર તો એમને આવડતો નહોતો. ગોવાલણે કીધું કે તો તમે જાઓ, પહેલાં કોઈ હુન્નર શીખીને આવો, પછી હું તમારી સાથે લગ્ન કરીશ. રાજાને થયું કે આ કેવી શરત, એ પણ રાજાની સામે! પણ તો બી રાજા માની ગયા, મહેલે ગયા અને વિચારવા લાગ્યા, કયો ઉદ્યમ શીખવું, કયો હુન્નર શીખવું કે જે મારી સાચે જ પરખ આપે. એમને પછી વિચારતા થયું કે ગાલીચો ગૂંથવાનો હુન્નર સૌથી ઉત્તમ હુન્નર છે, કારણ કે એમાં માણસની ધીરજની, ચોકસાઈની અને એની કળાની કસોટી થાય છે. અને રાજાએ તો તરત જ પોતાના રાજ્યમાં બેસ્ટ ગાલીચો ગૂંથનારને મહેલે બોલાવી એની પાસે તરત જ ગાલીચો ગૂંથવાનું શીખવાનું શરૂ પણ કરી દીધું. અને પૂરી લગનથી રાજા તો જ્યારે ટાઈમ મળે રાજ્યમાંથી કારભાર કરવામાંથી ત્યારે ગાલીચો ગૂંથવા શીખવા બેસી જાય. અને એમ કરતાં 5-6 મહિના થયા અને રાજાનો તો હાથ સરસ રીતે ગાલીચો ગૂંથવામાં લાગી ગયો. એટલા સરસ ગાલીચા રાજા ગૂંથવા લાગ્યા અને એમાં હવે તો એમને અંદરથી બહુ જ ખુશી પણ મળવા લાગી. અંતે 5-6 મહિના પછી એમને એક સરસ ગાલીચો ગૂંથી અને ગોવાલણને ભેટ તરીકે મોકલ્યો. ગોવાલણ ખુશ થઈ ગઈ. બંને જણના ધામધૂમથી લગ્ન થયા. પ્રજાજનો બી આવી ચતુર અને સુંદર રૂપવાન રાણીને મેળવી અને ખુશીથી ઝૂમી ઉઠ્યા. રાજા રાણી સરસ રીતે પોતાનું રાજ્ય ચલાવતા હતા. હવે એક દિવસ રાજા પોતાના નગરમાં શું થઈ રહ્યું છે જોવા માટે છૂપો વેશ કરી અને નગરમાં ફરતા હતા. અને ફરતા ફરતા પછી એક ખૂણામાં જઈને બેસી ગયા. સાવ મેલા ઘેલા કપડાં, લગર વગર ઓળ્યા વગરના વાળ, ગંદુ શરીર અને માથા પર એક ગંદો ધાબળો ઓઢી રાખ્યો હતો કે જેથી એમને કોઈ ઓળખી ના શકે. એટલામાં જ ત્યાંથી એક 4 હટ્ટા કટ્ટા એકદમ ખૂંખાર લાગે ને એવા 4 ગઠિયાઓ ત્યાંથી નીકળ્યા. એમને આને જેવો બેઠેલો જોયા ને એટલે તરત જ એને પકડી ખેંચી અને જંગલમાં એક દૂર અવાવરું જગ્યા પર લઈ જઈ એક મકાનમાં, તૂટેલા મકાનમાં એને જઈ અને એને હાથ પગ ટાઈટ બાંધી દીધા. રાજા ના હલી શકે કે ના ચાલી શકે. અને પછી એક ગઠિયામાંના સરદારે કીધું કે એ જો તને તારો જાન પ્યારો હોય ને તો અત્યારે તારા કુટુંબ ઉપર એક ચિઠ્ઠી લખ અને એમાં લખ કે જો મને જીવતો જોવો હોય ને તો તાત્કાલિક અમે જે સરનામું કહીએ ત્યાં 3
1000 સોનામરો મોકલી આપે, નહીંતર અમે તને અહીંયા ને અહીંયા જ મારી નાખીશું. હવે આ તો રાજા હતો, એ બી ચતુર અને નિર્ભીક રાજા, એ કંઈ ડરે થોડા. એમને વિચાર્યું કે ઓહો, મારા રાજ્યમાં આવી ખુલ્લે આમ લૂંટ અને ચોરીઓ ચાલે છે, આ લોકોને કેટલા ડરાવતા હશે. પણ હવે હું આ લોકોને પકડું કેવી રીતે ને અહીંયાથી છૂટું કેવી રીતે. રાજાએ 1-2 પળ વિચાર્યું અને પછી તરત જ એમને એમનો હુન્નર યાદ આવ્યો, ગાલીચો ગૂંથવાનો. એમને કીધું કે અરે પણ ભાઈઓ, તમે મારી સામે તો જુઓ, હું તો સાવ ગરીબ એક નાનો અમથો કારીગર છું, ગાલીચો ગૂંથવાનું કામ કરું છું, અને મારું કુટુંબ તો એટલું બધું ગરીબ છે કે તમને 3000 શું 500 સોનામર પણ આપી નહીં શકે. પણ હું તમને 3000ને બદલે 6000 સોનામરો મળે ને એવી એક યુક્તિ બતાવું. એમ કહીને રાજાએ કીધું કે આ દેશના રાણી, મેં એવું સાંભળ્યું છે કે આ દેશના રાણીને સુંદર ગાલીચાઓ ખૂબ પ્રિય છે અને એના એ માંગ્યા દામ આપે છે. હું તમને એક સરસ ગાલીચો ગૂંથી આપું, તમે એમને જઈને આપો. હવે ગઠિયાઓ તો 6 લાખ સોનામરો સાંભળીને જ એકદમ પાણી થઈ ગયા. તરત જ રાજાને જાતના રંગોવાળું ઊન અને ઊન ગૂંથવાનો બધો સામાન, ગાલીચો ગૂંથવાનો સામાન લાવી આપ્યો. રાજા તો તરત ગાલીચો ગૂંથવાના કામમાં લાગી ગયા. આ બાજુ મહેલમાં રાણી, રાજ્યના સેનાપતિ, પ્રધાનજી બધા વિચારે, આ રાજા ગયા તો ગયા ક્યાં? કંઈ અમંગળ તો નહીં થયું હોય ને? એમ કરતાં અઠવાડિયું પસાર થઈ ગયું અને રાજાએ તો અઠવાડિયામાં એક સરસ સુંદર નાનો ગાલીચો તૈયાર કર્યો. એમાં સુંદર જાતના રંગોવાળા ફૂલ, વેલ, પત્તા એ બધી ડિઝાઇન કરી હતી અને ગઠિયાઓને આપ્યો. ગઠિયા તો તરત એ ગાલીચો લઈને ખુશ થતા મહેલમાં જઈ, રાજ્ય દરબારમાં જઈ રાણીને નમસ્કાર કરી અને એમની સામે પેલો ગાલીચો મૂકી દીધો. હવે આ ગોવાલન રાણી તો રાજા કરતાં પણ વધારે ચતુર હતા. તરત જ ગાલીચો જોઈને ઓળખી ગયા, હા, આ તો મારા રાજાજીના હાથનો ગૂંથેલો ગાલીચો છે. કશું ભાવ બદલાયા વગર એમને તો પછી ગાલીચો આમ ધ્યાનથી જોવાનો ડોળ કરી અને ગાલીચાને હાથમાં લીધો અને જોવા લાગ્યો. હવે આ રાજાએ પણ સુંદર પેલી ડિઝાઇનમાં છે ને એક સરસ, કોઈને ખબર ના પડે ને એવો એક છૂપો સંદેશો પણ લખ્યો હતો, જે રાણીને તરત ખબર પડી ગઈ. રાણીએ સંદેશો વાંચી લીધો અને તરત જ એ લોકોને 6 લાખ સોનામર આપી અને ગઠિયાઓને વિદાય કર્યા. જેવા ગઠિયાઓ સોનામરની થેલી લઈને મહેલમાંથી નીકળ્યા ને કે રાણીએ તરત જ રાજાના સંદેશા પ્રમાણે રાજ્યના સેનાપતિ અને 5 શક્તિશાળી સૈનિકોને ગઠિયાઓની પાછળ છુપા વેશે મોકલી દીધા. ગઠિયાઓ તો સોનામર મળી તેના તાનમાં એવા મસ્ત હતા કે આગળ પાછળ જોયા કર્યા વગર સીધા પહોંચ્યા, રાજાને બાંધ્યો તો ત્યાં અને જઈને હજુ તો સોનામર આમ થેલીમાંથી કાઢવા જાય એટલી વારમાં તો સેનાપતિને સૈનિકો ગઠિયાઓ પર તૂટી પડ્યા અને જોતામાં એ લોકોને પકડીને કેદ કરી લીધા. રાજાને છોડાવી લીધા. રાજા તરત મહેલમાં આવ્યા અને પછી પેલા 4 ગઠિયાઓને આજીવન કેદની સજા ફટકારી અને પછી પ્રજાજનોને કીધું કે તમે લોકો આજે મને અહીંયા જે જીવતો જુઓ છો ને એ બધો યશ જાય આપણા રાણીને. જો એમને મને હુન્નર શીખવાનું ના કીધું હોત ને તો કદાચ હું અત્યારે તમારી સામે ઊભો પણ ના હોત. એટલે જ કહે છે ને કે શીખેલો હુન્નર, ઉદ્યમ, આવડત ક્યારેય નકામા જતા નથી. એ ક્યારેક ને ક્યારેક તો તમને કામમાં આવે ને આવે જ. એક સવારે દફતર જોતા મુન્નીને એમ થાય, એક સવારે દફતર જોતા મુન્નીને એમ થાય, સાવ અકારણ સાવ અચાનક આજ રજા મળી જાય, સાવ અચાનક સાવ અકારણ આજ રજા મળી જાય, આજ સ્કૂલ નથી જાવું મમ્મી એમ કેમ કહેવાય, આજ સ્કૂલ નથી જાવું મમ્મી એમ કેમ કહેવાય, પપ્પા મોટી આંખો કાઢે મમ્મી ધીબી ખાય, પપ્પા મોટી આંખો કાઢે મમ્મી ધીબી ખાય.